હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચરમાં પરમાણુ કદ અને પરમાણુ ત્રિજ્યા વિશેની ચર્ચા કરીશું. એક જ આવર્ત અને એક જ સમૂહની અંદર પરમાણુ કદ અને પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર જોવા મળે એની પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો એક પ્રશ્ન લઉં, પરમાણુ કદ અને ત્રિજ્યા માપવા માટેની પદ્ધતિઓ કઈ છે? કોઈ પણ પરમાણુ છે એનું કદ માપવાની કોઈ પદ્ધતિ ફિક્સ નથી. એટલે વ્યક્તિગત પરમાણુ હોય ને, સિંગલ એક પરમાણુ છે તો એનું પરમાણુ કદ કેવડું છે એ માપવા માટેની કોઈ તાર્કિક અથવા પદ્ધતિ નથી. શું કામ નથી? કે દડાની ત્રિજ્યાની સાપેક્ષમાં પરમાણુનું કદ સાવ એકદમ સૂક્ષ્મ હોય, એકદમ જટિલ હોય, નાનકડું હોય. એટલે પરમાણુ ત્રિજ્યા છે એ ખૂબ જ નાની છે. પરમાણુ ત્રિજ્યા અથવા પરમાણુ કદ અતિ સૂક્ષ્મ છે. મોસ્ટ ઓફ પરમાણુ ત્રિજ્યા છે એ 1.2 × 10⁻10 મીટર જેટલી નાની છે. વળી પરમાણુ છે એની આજુબાજુ કે કેન્દ્રની આજુબાજુ જે પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે એના ઇલેક્ટ્રોન જે વાદળ બનાવે ને, ઇલેક્ટ્રોન વાદળની આ જે સીમા છે એ પણ ફિક્સ રહેતી નથી. સીમા નક્કી નથી રહેતી. ઇલેક્ટ્રોન છે આમ આટલામાં ગમે ત્યાંથી મળવાની શક્યતા છે. આ જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એની સીમા ફિક્સ રહેતી નથી. આ કારણને લીધે પરમાણુનું વ્યક્તિગત કદ માપી શકાતું ફિક્સ રીતે, ચોક્કસ રીતે માપી ના શકાય. તો કેવી રીતે લેવામાં આવે? તો કે પરમાણુનું કદ છે એ મોસ્ટ ઓફ પરમાણુ ત્રિજ્યા એ સહસંયોજક ત્રિજ્યા તરીકે અથવા મેટાલિક ત્રિજ્યા તરીકે લેવામાં આવે. ધાતુના પરમાણુ હોય તો એના માટે ધાત્વિક ત્રિજ્યા લેવાય, અધાતુના પરમાણુ માટે સહસંયોજક ત્રિજ્યા લેવામાં આવે. કેવી રીતે માપી શકાય? એક્સરે અથવા વર્ણપટ દર્શક પદ્ધતિઓથી માપી શકાય. એમસીક્યુ માટે પરમાણુ ત્રિજ્યા કેવી રીતે માપી શકાય? એક્સરેને આધારે માપી શકાય અને વર્ણપટ પદ્ધતિથી માપી શકાય. ફરીથી પરમાણુ કદ શું છે? તો કે ભાઈ પરમાણુ કદ છે એ પરમાણુની સાપેક્ષમાં ખૂબ જ નાનું છે. દડાની સાપેક્ષમાં પરમાણુનું કદ છે એ સૂક્ષ્મ હોય એટલે ઇઝીલી આપણે પરમાણુ કદ માપી શકતા નથી. છતાં પણ એક્સરે અને વર્ણપટ દર્શક જે મેથડ છે, વર્ણપટ કયા ટાઈપનો મળે ને એને આધારે એ વર્ણપટ દર્શક પદ્ધતિ કહેવાય. એને આધારે આપણે પરમાણુનું કદ અથવા ત્રિજ્યા મેઝરમેન્ટ કરી શકીએ છીએ. મેટલ પરમાણુ માટે, મેટલ એટલે ધાતુ પરમાણુ માટે મેટાલિક ત્રિજ્યા રેડિયસ અથવા લેવામાં આવે અને અધાતુ પરમાણુ માટે કોવેલેન્ટ એટલે કે સહસંયોજક રેડિયસ છે એ ધ્યાને લેવામાં આવે. એના પછી લઉં, વ્યક્તિગત પરમાણુ કદનો અંદાજ કાઢવાનો માર્ગ શું છે? તો કે ભાઈ વ્યક્તિગત પરમાણુનું કદ માપવાની કોઈ એવી પદ્ધતિ નથી, પણ સંયુક્ત અવસ્થામાં પરમાણુ વચ્ચેનું જો અંતર આપણે માપી શકીએ. ધારો કે આ રીતે આમ કોઈ પણ સ્પીસીસની અંદર પરમાણુની ગોઠવણી છે તો કોઈ પણ એક પરમાણુનું કદ આપણે માપી શકીએ નહીં, પણ આ જે ધારો કે બે પરમાણુ છે, આ બે પરમાણુનું વચ્ચે કેટલું અંતર છે કેન્દ્રની વચ્ચે, આનું કેન્દ્ર, આ કેન્દ્ર, તો આને આધારે આપણે પરમાણુની ત્રિજ્યા છે ને એ માપી શકીએ છીએ. ત્રિજ્યા મળી જાય એટલે કદ મળી જાય. ધાતુઓ માટે ધાત્વિક ત્રિજ્યા, અધાતુઓ માટે સહસંયોજક ત્રિજ્યા અને ઉમદા વાયુ માટે વાંડરવાલ્સ ત્રિજ્યા આપણે ધ્યાને લેવી પડે. ઉમદા વાયુ એટલે કોણ? હિલિયમ વાળો સમૂહ 18, હિલિયમ છે, નિયોન છે, એ બધા. એમના પછી આગળ હમણાં જોઈ ગયા એ રીતે સહસંયોજક ત્રિજ્યા અને મેટાલિક ત્રિજ્યા શું છે? સહસંયોજક ત્રિજ્યા શું? તો કે અધાતુઓની સહસંયોજક ત્રિજ્યા મેળવવામાં આવે. સહસંયોજક અણુની અંદર એકલ બંધથી જોડાયેલા બે અધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સહસંયોજક અંતર એટલે સહસંયોજક ત્રિજ્યા. ફરીથી ધારો કે આ બે ક્લોરીન પરમાણુ છે. હવે આ ક્લોરીન પહેલાનો કેન્દ્ર અહીંયા છે, બીજાનું કેન્દ્ર અહીંયા છે, તો આ બે કેન્દ્ર વચ્ચેનું જો હું અંતર માપી લઉં
ધારો કે અંતર આ ડી છે, તો D/2 કરું ને, ડિસ્ટન્સને ડી કહેવાય, બરાબર, અંતર. એટલે જે જવાબ મળશે ને એ એની પરમાણુની ત્રિજ્યા થાય. આમ કહીએ છીએ કે સહસંયોજક સિંગલ બંધથી જે બે પરમાણુ જોડાયેલા હોય, સહસંયોજક બંધથી સિંગલ બંધથી જોડાયેલા બે પરમાણુ છે, એમના કેન્દ્ર વચ્ચેનું જે સરેરાશ અંતર માપીએ, સરેરાશ એટલે અડધું કરવાનું છે, એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. ધારો કે આ અંતર છે એ 20 pm મળતું હોય તો આની ત્રિજ્યા છે એ 10 pm થાય. એમ ધારો કે ક્લોરીન અણુની અંદર કેટલી લંબાઈ છે? 198 pm છે અંતર, 198, તો ત્રિજ્યાની અડધી કરો એટલે 99 pm છે ને એ ક્લોરીનની ત્રિજ્યા થાય. હવે એ જ રીતે મેટલની અંદર શું થાય? તો કે ધાતુઓમાં, ધાત્વિક સ્ફટિકમાં પાસેના બે કેન્દ્રો વચ્ચેનું, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અડધું મૂલ્ય લેવાનું, જે ધાત્વિક ત્રિજ્યા છે. ધારો કે કોઈ પણ મારી પાસે સોડિયમનો મેટલનો ટુકડો છે, તો સોડિયમના ટુકડાની અંદર સોડિયમ પરમાણુ, એના જ અસંખ્ય સોડિયમ, દરેક સોડિયમ પરમાણુ એને જે આજુબાજુથી ઘેરાયેલા હોય, તો કોઈ પણ આ બે પાસેના પડોશી સોડિયમ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર માપી પછી આગલામાં કેમ અડધું કરી નાખો. ધારો કે અહીંયા કોપરનો સ્ફટિક છે આ, તો કોપરના બે પરમાણુ વચ્ચેનું અંતર હું ધારો કે માપું તો મને 256 પાઇકોમીટર મળે છે. તો કોપરની ધારો કે ત્રિજ્યા મેઝરમેન્ટ કરવી હોય તો આનું અડધું કરો એટલે કેટલી મળે? તો કે 128 છે ને એ એની ત્રિજ્યા મળે, જેને આપણે મેટાલિક ત્રિજ્યા તરીકે લેશું, પરમાણ્વીય ત્રિજ્યા તરીકે લેશું. પરમાણ્વીય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા શું છે એની વાત કરીએ. એના પછી પરમાણ્વીય ત્રિજ્યા શું? તો કે ભાઈ આ પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. તો પરમાણુમાં કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય એ બે વચ્ચેનું અંતર એટલે પરમાણુ ત્રિજ્યા. આ વ્યાખ્યાનો ઉપયોગ પરમાણુ ત્રિજ્યા મેળવવા માટે કરી શકાતો નથી, કારણ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની કોઈ પણ સીમા ફિક્સ રહેતી નથી. ઇલેક્ટ્રોન છે આમ વર્તુળાકાર માર્ગમાં ઘૂમતો હોય છે. એટલે વ્યક્તિગત પરમાણુની ત્રિજ્યા આપણે માપી ના શકીએ. તો પડોશમાં જે બે પરમાણુ એકબીજા સાથે નજીકમાં જોડાયેલા હોય, બેનું કેન્દ્ર વચ્ચેનું અંતર માપી પછી સરેરાશ કાઢી અડધું કરીએ, એને આધારે પરમાણુ ત્રિજ્યા માપી શકાય છે. હવે મિત્રો એક આવે છે આયોનિક ત્રિજ્યા. કોઈ પણ આયનમાં તેના કેન્દ્રના મધ્યથી ઇલેક્ટ્રોનની અસર જેટલા અંતરને આયોનિક ત્રિજ્યા કહેવાય. આ પરમાણુ હતું ને, આ આયન છે. દાખલા તરીકે ક્લોરાઇડ આયન છે. ક્લોરાઇડ આયનમાં કેન્દ્રની અંદર 17 પ્રોટોન છે. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 17 તો હતા જ, એક ઇલેક્ટ્રોન મેળવી એટલે 18 ઇલેક્ટ્રોન થયા. તો કેન્દ્રના મધ્યથી તેના ઇલેક્ટ્રોનની અસર જેટલા અંતરને, તો આ જે અંતર છે ને એની વાત કરે છે. આયનિક સ્ફટિકમાં ધન અને ઋણાયન બંનેના અંતર માપી અને આયોનિક ત્રિજ્યા છે એ માપવામાં આવે. ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે એ આયોનિક સ્ફટિક છે, એમાં Na+ અને ક્લોરાઇડ આયન બે આવેલા હોય, તો આ બેના અંતર માપવાના, કેન્દ્રનું અંતર માપી પછી ત્રિજ્યા છે એ માપી શકીએ, તો આયોનિક ત્રિજ્યા થાય. ટૂંકમાં ઇન શોર્ટ આયન તરીકે જો હોય તો એની ત્રિજ્યાને કેવી કહેશું? આયનિક ત્રિજ્યા આપણે ગણી શકીએ છીએ. તટસ્થ પરમાણુ હોય તો પરમાણુ ત્રિજ્યા લેવાની. આયનિક ત્રિજ્યા છે એ એક્સરેને વર્ણપટથી આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. આવર્ત કોષ્ટકમાં પરમાણુ ત્રિજ્યા તેમજ આયનિક ત્રિજ્યા વધવાનું લક્ષણ એક સમાન છે. એટલે પરમાણુ ક્રમાંક જેમ વધે, એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે, સમૂહમાં વધે છે. એટલે આમ કે જો આ શું મેં કર્યું? આવર્ત, આવર્ત છે.
ઉપરથી નીચે આવો તો સમૂહ છે. હવે એક જ આવર્તની અંદર ડાબાથી જબા તરફ જાઓ એટલે પરમાણુ ત્રિજ્યા કેવી થાય? નાની થાય. સમૂહમાં ઉપરથી નીચે આવો તો લાડવા મોટા થાય છે. લાડવા યાદ રાખો એટલે તમને ખબર પડી જાય. ડાબે બાજુથી જમણી બાજુ જ્યાં લાડવા નાનકડા થતા જાય છે, ઉપરથી નીચેની દિશામાં લાડવા મોટા થાય છે. હવે શું કામ આવું થાય છે એ એના પછીનો જ પ્રશ્ન છે, છતાંય હું તમને એક હિન્ટ આપી દઉં. એક જ આવર્તની અંદર તમે આગળ વધો. દાખલા તરીકે હું ત્રીજા આવર્તની વાત કરું, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, એ રીતે. આમ લિથિયમ 3, 4, 5, 6. ઇલેક્ટ્રોન રચના જુઓ બાહ્યતમ સેલની 2s1, 2s2, 2s2, 2p1, 2s2, 2p2. હવે અહીંયા શું થાય છે? જેમ જેમ પરમાણુ ક્રમાંક આગળ વધે, 3થી સ્ટાર્ટ કરી આગળ આમ જઈએ, એમ કેન્દ્રમાં પ્લસ ચાર્જ તો વધશે જ. કેન્દ્રમાં પ્લસ ચાર્જ વધશે, સાથોસાથ બાહ્યતમ કોષની અંદર એક એક ઇલેક્ટ્રોન પણ વધતો જાય છે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે, સામે કેન્દ્રમાં પ્લસ ચાર્જ વધતો જાય છે. તો આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ વધે. આકર્ષણ વધે એટલે અંતર કેવું થાય? નાનું થાય. અંતર નાનું થાય એટલે કદ નાનું બને. કદ નાનું બને એટલે ત્રિજ્યા નાની બને. સમૂહમાં શું થાય? એક જ સમૂહમાં શું થાય એ જુઓ. ફ્લોરિન, ક્લોરિન, ધારો કે આ બ્રોમિન છે. સમૂહની અંદર શું થાય છે? 9 નંબર, 17 નંબર, 1s2, 2s2, 2p5. એટલે બાહ્યતમ કોષમાં કેટલા છે? 2s2, 2p5. અહીંયા થશે 3s2, 3p5. અહીંયા થશે 4s2, 4p5. અહીંયા શું ચેક કરો? ઉપરથી નીચેની દિશામાં આવો એટલે સાથો કેન્દ્રમાં પ્લસ ચાર્જ તો વધશે જ. આગળ એક એડિંગ થશે એટલે આ 35 નંબર છે. ઉપરથી નીચેની દિશામાં આવો, કેન્દ્રમાં પ્લસ વીજભાર વધતો જાય છે. સાથોસાથ બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી રહે. જો બધામાં 7 જ ઇલેક્ટ્રોન છે, પણ બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક ચેક કરો ભાઈ. મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે. આ ફ્લોરિન માટે છે 2s વાળો અને 2p વાળો. ક્લોરિન માટે 3s અને 3p થાય. બ્રોમિન માટે 4s અને 4p થાય. મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જેનો મતલબ કે કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય છે. કેન્દ્રથી દૂર જાય એટલે આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે અંતર વધે. અંતર વધે એટલે લાડવા કેવા બને? મોટા બને. આમ યાદ રાખવાનું છે. અગત્યનો પ્રશ્ન છે, ચોપડામાં તમારે લખવાનો છે. એક જ આવર્ત અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યા કેવી રીતે ફેરફાર થાય છે એની વાત કરે છે. કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે પરમાણુ કદમાં ઘટાડો થાય છે. કીધું ને હમણાં, લાડવા કેવા બને? નાના બને. એટલે પરમાણુ આવર્તમાં પરમાણુ ત્રિજ્યા છે ને એ પીએમમાં લેવામાં આવે. અહીંયા એક ગ્રાફ દોરીને બતાવ્યો છે, પરમાણુ ત્રિજ્યા વર્સિસ પરમાણુ ક્રમાંક. લિથિયમની પરમાણુ ત્રિજ્યા થોડીક વધારે, બરાબર ને? એમ ફ્લોરિનની સૌથી નાની. એટલે ડાબાથી જબા તરફ જઈએ પરમાણુ ત્રિજ્યા કેવી બને? નાની બને છે. જો આંકડા સહિત બતાવ્યું છે. લિથિયમ, બેરિલિયમ એમ કરતા કરતા ફ્લોરિન 152, 111, 88 એમ કરતા કરતા 64. આ બીજા આવર્ત. ત્રીજામાં સોડિયમથી ક્લોરિન છે 196, 160. હવે આવું શું કામ થાય છે? આવર્તમાં પરમાણુ ત્રિજ્યા જેમ ઝેડ વધે એમ ઘટે છે. ઝેડ વધે ત્રિજ્યા કેવી થાય? નાની થાય છે. હમણાં મેં તમને આગળ સમજાવ્યું ને એ જ વાત કરી હશે. જો આની સમજૂતી કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તર વડે આપવામાં આવે છે. એક જ આવર્તમાં રહેલા તત્વોના બાહ્યતમ ઇલેક્ટ્રોનનો એક જ સંયોજકતા કોષમાં હોય છે. એટલે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ બાહ્યતમ કોષની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. કેન્દ્રમાં ધન વીજભાર વધે છે. પરમાણુ ક્રમાંક વધે, સાથોસાથ કેન્દ્રીય વીજભાર વધે.
કેન્દ્રીય વીજભાર વધે એટલે આ કેન્દ્રીય વીજભારનું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ છે એ કેવું થાય? વધતું જાય છે. આકર્ષણ વધે, અંતર નાનું બને, ત્રિજ્યા નાની બને. પરમાણુ કેન્દ્રની અંદર શું થાય? ધનભાર વધે, બાહ્યતમ કોષનો ક્વોન્ટમ આંક બદલતો નથી, અચળ રહે. હવે શું થશે? કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધે, અંતર ઘટે. ત્રિજ્યા કેવી થાય? નાની બની. આમ યાદ રાખવાનું, સ્ટેપ બાય સ્ટેપ. હવે એક જ સમૂહની વાત કરી છે. જુઓ, એક જ સમૂહમાં શું થાય છે? આવર્ત કોષ્ટકના એક જ સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં આવો એટલે પરમાણુ ક્રમાંક છે એ વધે. પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ત્રિજ્યામાં પણ વધારો થાય છે. હમણાં આગળ મેં તમને સમજાવ્યું ને, એના આધારે જ સમજી શકાય. એક જો લિથિયમથી સમૂહ એક આપ્યો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ત્રિજ્યા ચેક કરો વધે. યાદ રાખવાના નથી આંકડા. પછી ફ્લોરિનથી એસ્ટેટિન સુધી છે 64, 99, એમ કરતા 140. પરમાણુ ત્રિજ્યાને ગ્રાફ દ્વારા સમજાવવામાં આવ્યો છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જો વધે છે સ્ટેપ બાય સ્ટેપ. શું કામ આવું થાય છે એની સમજૂતી જુઓ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એ મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત n કેવો થાય? વધે. કેન્દ્રમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જાય. એનો મતલબ કે આકર્ષણ કેવું થાય? ઘટે. આકર્ષણ ઘટે, અંતર વધે, ત્રિજ્યા વધે. એટલે પરમાણુ ત્રિજ્યા છે એ વધતી જાય છે, કદ વધે એમ. ક્લિયર? એના પછી લઉં, ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા શા માટે નાની હોય ને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા મોટી હોય છે? ધન આયનની ત્રિજ્યા, સામાન્ય પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને, ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે પોઝિટિવ આયન બને. અને ધન આયન તેના જનક પરમાણુ કરતાં હંમેશા નાનો હોય છે. કારણ કે ધન આયનની પાસે તેના જનક પરમાણુ કરતાં ઇલેક્ટ્રોન તો ઓછા હોય. જ્યારે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એક સરખી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થાય, તો બાકી રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ છે એ વધે છે. કેન્દ્રનું આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન છે એ સંકોચાઈ જાય છે, એને કારણે ત્રિજ્યા નાની બની. સોડિયમની ત્રિજ્યા 186 pm છે, પણ સોડિયમ આયનની ત્રિજ્યા છે ને 95 થઈ જાય છે. આ ઉપરાંત એક જ પરમાણુમાં ભિન્ન ભિન્ન ધન આયનમાં અથવા સમ ઇલેક્ટ્રોનિક ધન આયનમાં વધુ ધન વીજભારિત કદ છે એ નાનું હોય. એક જ પરમાણુના ભિન્ન ધન આયનમાં સમ ઇલેક્ટ્રોનિકની ધન આયનમાં વધુ ધન વીજભારિત આયનનું કદ છે ને, એટલે જેમ વીજભાર મોટો એમ કદ નાનું. એક જ પરમાણુને આયન છે બે, એટલે જેમ વીજભાર મોટો હોય ને એમ કદ છે એ નાનું બને.
ધન આયનની વાત છે. શું કામ આવું થાય? જો સપોઝ માની લ્યો કે મારી પાસે સોડિયમ છે, સાદી ઇલેક્ટ્રોન રચના 9મા ધોરણની હું લખું 2, 8 અને 1. કેન્દ્રની અંદર કેટલા 11 પ્રોટોન તો આવી જ ગયા છે. જોજો હવે 1s2 2s2 2p6 3s1 આ સોડિયમની સાદી ઇલેક્ટ્રોન રચના છે. હવે આમાંથી સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ઈ ગુમાવી દેશે અને શું બનાવે? Na+1. તો મિત્રો આ 3s નો એક ઇલેક્ટ્રોન છે ને એ દૂર થાય, આ કાઢી નાખો. હવે કેન્દ્રમાં 11 પ્રોટોન તો છે જ. હવે બાકી કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 10 ઇલેક્ટ્રોન રહ્યા. હવે આનો તો મુખ્ય ક્વોન્ટમમાં કંઈ નાનો થઈ ગયો છે ને, તો એનો મતલબ કે આ 10 ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? વધે. આકર્ષણ વધે એટલે અંતર કેવું થાય? નાનું થાય. નાનું થાય એટલે કદ કેવું બને? નાનું. ત્રિજ્યા કેવી થાય? નાની. આમ. હવે ઋણાયન હોય તો શું થાય? એ જો, ધારો કે મારી પાસે ક્લોરીન છે. ક્લોરીનમાં કેટલા ઇલેક્ટ્રોન? 2, 8 અને 7. હવે કેન્દ્રની અંદર 17 પ્રોટોન તો ઓલરેડી છે જ ક્લોરીનની અંદર. 1s માં 2, બાહ્યતમ કોષમાં 8. આ 1s છે, આ 2s છે, આ 3s છે. એમાં કેટલા હશે? 7 ઇલેક્ટ્રોન છે. આ પહેલું શક્તિ સ્તર, આ બીજું અને આ ત્રીજું. ત્રીજા શક્તિ સ્તરમાં 7 ઇલેક્ટ્રોન છે. યાદ કરો. જો હવે ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે અને ક્લોરાઇડ આયન આપે. બરાબર. હવે નવો ઇલેક્ટ્રોન એટલે કેટલા? 18મો થયો ને, એક મેળવશે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? આ ત્રીજા શક્તિ સ્તરમાં આવ્યો. અગાઉથી 7 હતા જ, એક આવ્યો એટલે 8 ઇલેક્ટ્રોન પૂરા થયા, અષ્ટક પૂરું થયું. નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન એક ક્યાં આવે છે? એ જુઓ, સાવ છેલ્લે ઉમેરાય છે. બરાબર. હવે મુખ્ય ક્વોન્ટમ માર્કમાં કાંઈ ચેન્જ થતો નથી. 7 ઇલેક્ટ્રોન હતા જ, 8મો એમાં તમે એડ કરો તો ઇલેક્ટ્રોન વચ્ચે કેવું થાય? આકર્ષણ. સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે થોડીક કક્ષાનું વિસ્તરણ થાય. એટલે કદ છે ને એ કેવું બને? વધે છે. અને બીજી રીતે એમ કહું કે અહીંયા 18 ઇલેક્ટ્રોન થયા, કેન્દ્રમાં 17 છે. 17 હતા, સામસામે 17 હતા તો ન્યુટ્રલ થઈ ગયા હતા. ઉપર અહીંયા વધી ગયા છે. એનો મતલબ કે આ 17 ઇલેક્ટ્રોન છે એ આકર્ષણ ઓછું લગાડશે. આકર્ષણ ઓછું લગાડશે એટલે થોડીક કક્ષા છે એ વિસ્તરણ પામશે, એટલે કદ છે એ મોટું થશે. એટલે આ વસ્તુ ઋણાયનની વાત કરી છે. બરાબર. એના પછીનો એક પ્રશ્ન લઈએ. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અંગે તમારી સમજ શું છે? અને એક સ્પીસીસ એવી લખો કે જે સમ ઇલેક્ટ્રોનિક આના અનુસંધાનમાં હોય. એટલે F- છે એની સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અહીંયા આપણે લખવાની છે. તો સૌથી પહેલાં તો આપણે એ વસ્તુ કહી શકીએ કે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે શું? તો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા જેમાં સરખી હોય ને એને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. સપોઝ ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક 9 છે, એક માઇનસ વીજભાર છે, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થાય. માઇનસ વીજભાર આવે એટલે ઇલેક્ટ્રોન ઉમેરવાના. જેટલા માઇનસ હોય, જેટલો માઇનસ વીજભાર હોય ને એટલા એડ કરવાના. પ્લસ હોય તો એટલા ઓછા કરવાના. તો 10 ઇલેક્ટ્રોનવાળી સમ ઇલેક્ટ્રોનિક આપણે ગોતીએ તો કે ભાઈ ઓક્સિજન છે એનો એટોમિક નંબર 8 છે, એના ઉપર -2 કરું તો 8 ને 2 10 થાય. એ સિવાય નિયોનમાંય 10 હોય. પછી સોડિયમ +1 લખો, સોડિયમને 11, 11માંથી 1 ઓછો કરો એટલે 10. મેગ્નેશિયમ +2 પણ લખી શકાય. Al +3 પણ લખી શકાય. એ રીતે દરેકના સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અહીંયા જોવા મળે છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બતાવી છે, એટલે હોમવર્કમાં એક ક્વેશ્ચન આપીએ છીએ. નીચે જણાવેલા સ્પીસીસ અંગે વિચાર કરો. N-3,
-2 F-1 Na+1 મેગ્નેશિયમ +2 અને Al+3 તેઓમાં શું સામ્યતા છે? હવે મિત્રો અહીંયા શું સામ્યતા છે એ કેમ મળશે? જુઓ, નાઇટ્રોજનનો એટોમિક નંબર 7, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 10 ઇલેક્ટ્રોન, 7 ને 3 10. ઓક્સિજનનો 8, 8 ને 2 10, 9 ફ્લોરિન, 9 ને 1 10, 11 સોડિયમ, 11 માંથી +1 છે એટલે ઓછા થશે એટલે 10. મેગ્નેશિયમ 12 હોય, 12 માંથી 2 બાદ કરો 10. એલ્યુમિનિયમ 13, 13 માંથી 3 બાદ કરો એટલે દરેકમાં 10 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે આ દરેક કેવી છે? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. હવે બીજી વસ્તુ એ પૂછી છે કે આયોનિક ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. તો આયોનિક ત્રિજ્યાના ચડતા ક્રમમાં આપણે કેવી રીતે ગોઠવી શકીશું? તો એક વસ્તુ ક્લિયર કટ યાદ રાખો, ધન આયનનું કદ હંમેશા નાનું હોય, એટલે જેમ ધન વીજભાર વધતો જાય એમ એનું કદ નાનું થતું જાય. એ જ રીતે ઋણાયનમાં શું થશે? જેમ એના ઉપર વીજભાર વધતો જાય એટલે ઋણ વીજભાર એમ એનું કદ મોટું થાય. આટલું એક વસ્તુ ક્લિયર કટ યાદ રાખો. અહીંયા આગળ ક્રમ એલ્યુમિનિયમ ઉપર સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ વીજભાર છે +3. અને જો એક જ આવર્તના, આમ જોઈએ તો એક જ સમૂહના છે ને, એક જ આવર્તમાં આવે છે. હા, પછી એક જ આવર્તના એટલે સિરિયલમાં જ છે, 7, 8, 9, 10, 11 એવી રીતે એમ કહું છું. પછી એનું કદ એનાથી મોટું હશે, સોડિયમ પ્લસનું મોટું હશે, એના કરતાં વધારે મોટું હશે. પછી ઋણવાળાનું F-, એના કરતાં વધારે આવશે O-2 અને છેલ્લે N-3. જેમ ઋણ વીજભાર વધારે હોય એમ જેમ નેગેટિવ વધુ તેમ કદ કેવું? મોટું. ઊંધું ગણો તો જેમ પોઝિટિવ વધુ કદ કેવું બને? નાનું. પરમાણુ ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતની ચર્ચા કરો. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે, પહેલાં જ તમને કહી દીધું છે કે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે શું બને? ઋણાયન બને. ઇલેક્ટ્રોન મેળવે એટલે -ચાર્જ આવે. તો ઋણાયનનું કદ હંમેશા એના જનક પરમાણુ કરતાં કેવું હોય? હંમેશા મોટું હોય. એનું કારણ કીધું હતું. શું કામ? કારણ કે વધારે ઇલેક્ટ્રોન થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગે? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ બધી જગ્યાએ વેચાઈ જાય, એટલે કે કેન્દ્રીય વીજભાર ઘટે, એટલે કક્ષા છે એ વિસ્તરણ પામે, કદ છે એ વધે. આ એક વસ્તુ. ઇલેક્ટ્રોન ઉમેરાય એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઉપર પ્લસ ચાર્જ વધશે. ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એનું કદ હંમેશા જનક પરમાણુ કેવું હોય? નાનું હોય જનક પરમાણુ કરતા. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ધન આયનની ત્રિજ્યા, પછી તટસ્થ પરમાણુની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યા. ઇન શોર્ટ, ધન આયનની ત્રિજ્યા કરતાં વધારે ત્રિજ્યા તટસ્થની હોય, એના કરતાં વધારે માઇનસવાળાની હોય, આમ કહે છે. ક્લિયર? એમના પછીનો એક પ્રશ્ન લઉં. નીચેની સ્પીસીસમાંથી કોની ત્રિજ્યા મહત્તમ હશે અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે?
અત્રે સ્પીસીસ કેટલી આપી છે? મેગ્નેશિયમ +2 છે, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ +3. આ પ્રશ્નનો જવાબ છે જો એકદમ પરફેક્ટલી સરસ રીતે તમને સમજાઈ જાય એ રીતે સમજાવી દઉં. હવે મિત્રો અહીંયા આગળ પરમાણુ ક્રમાંક જુઓ. મેગ્નેશિયમ 12 નંબર, આ એ 12, એલ્યુમિનિયમ 13 નંબર, એલ્યુમિનિયમ 13 નંબર. હવે 12 અને 13, 12 અને 13 એનો મતલબ કે એક જ આવર્તમાં આવેલા છે. એક જ આવર્તમાં આવેલા હોય તો લાડવા કેવા બને યાદ કરો, નાના થાય. એટલે એમ સમજી શકીએ કે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમનું કદ નાનું હશે. એટલે એક વસ્તુ ક્લિયર કટ થઈ ગઈ કે મેગ્નેશિયમનું કદ મોટું હશે. આ ધારો કે Mg છે, આ Al છે. હવે પ્રશ્ન આ બેની વાત છે, Mg+2 અને Al+3. Mg+2 અને Al+3 મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન, 12, આ 10 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમમાં પણ 13 માંથી 3 બાદ કરો, 10 ઇલેક્ટ્રોન. એનો મતલબ કે Mg+2 અને Al+3 એ બેમાં 10 ઇલેક્ટ્રોન છે. 10 ઇલેક્ટ્રોન છે એટલે એ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસની અંદર શું થાય? જેમ વીજભાર મોટો હોય એમ કદ નાનું બને. એટલે સૌથી નાનામાં નાનું કદ એલ્યુમિનિયમ +3, સૌથી મોટામાં મોટું Mg નું થયું. એટલે સાચો ક્રમ આપણને મળશે સૌથી નાનામાં નાનું એલ્યુમિનિયમ +3, વીજભાર વધારે, એનાથી થોડુંક મોટું મેગ્નેશિયમ +2 નું, એનાથી મોટું આ એલ્યુમિનિયમનું, અને એના કરતાં મોટું મેગ્નેશિયમનું. એટલે સૌથી નાનું કદ, સૌથી મહત્તમ મોટું કદ. એટલે આ રીતે ત્રિજ્યાનો સાચો ક્રમ લખી શકાય. ક્લિયર? 2 વાર જોજો તો હવે સમજાશે. એના પછીનો એક છે પોટેશિયમ ક્લોરાઇડ આયન, સલ્ફાઇડ આયન અને કેલ્શિયમ +2. કારણ આપીને કારણ આપી કદના ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે પોટેશિયમ જુઓ, કેલ્શિયમ, ક્લોરીન, સલ્ફર અને કેલ્શિયમ +2. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. 19 માંથી એક બાદ થાય એટલે 18 ઇલેક્ટ્રોન. ક્લોરીન છે 17 નંબર, એક ઉમેરાય એટલે 18 ઇલેક્ટ્રોન. સલ્ફર છે 16 નંબર, 16 ને 2 18. કેલ્શિયમ છે એ 20 નંબર છે, 20 માંથી 2 જાય એટલે 18. એનો મતલબ કે દરેકમાં 18 ઇલેક્ટ્રોન છે. એટલે આ દરેક સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય તો હમણાં વાત કરી એમ જેનો પ્લસ ચાર્જ વધુ, કદ કેવું? નાનું. અને જેનો માઇનસ વીજભાર વધુ એનું કદ મોટું. તો અહીંયા તમે સમજી જ શકો એમ છો ને, એક જ ક્રમમાં છે, 16, 17 એમ કરીને જો 20 સુધી છે. તો સૌથી નાનામાં નાનું ઉતરતા ક્રમમાં કીધું છે ને, તો સૌથી મોટામાં મોટું કોનું થાય? S-2 નું. જેમ વીજભાર વધારે હોય એનું, એનાથી ક્લોરાઇડ આયનનું ઓછું, એના કરતાં પોટેશિયમનું નાનું, અને સૌથી નાનામાં નાનું કેલ્શિયમ +2 નું.